નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરી મહત્વના સમાચારોને લઈને તો શપથ બાદ નરેન્દ્ર મોદીએ પીએમ પદનો ચાર્જ આજે સંભાળ્યો છે અને ચાર્જ સંભાળતાની સાથે જ પીએમ મોદીનો મોટો નિર્ણય પણ સામે આવ્યો છે। પીએમ મોદીએ પહેલો મોટો નિર્ણય લીધો। ચાર્જ સંભાળ્યા બાદ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તાને તેઓએ મંજૂરી આપી। આ યોજના સંદર્ભની ફાઇલ પર પીએમ મોદીએ સહી કરી। 9 કરોડથી વધુ ખેડૂતોને સીધો ફાયદો, અંદાજે 20,000 કરોડ રૂપિયા તેઓના ખાતામાં અપાશે। મોટા સમાચાર અને આ જ મુદ્દે વધુ જાણકારી મેળવીશું। ગૌતમ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, જે રીતે ગઈકાલે શપથ બાદ આજે પીએમએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે અને ચાર્જ સંભાળતાની સાથે જ પહેલો નિર્ણય ધરતીપુત્રો માટે તેઓના ખાતામાં 17મા હપ્તાની રકમ આપવામાં આવી। કે રાજભવન દિલ્હી ખાતે આ જે શપથ સમારોહ જે છે તે યોજાયો હતો અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી ટર્મના શપથ ગ્રહણ જે છે તે લીધા હતા। ત્રીજી ટર્મના પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ જે છે તેમણે લીધા હતા। મહત્વનું છે કે જેમણે શપથ ગ્રહણ સમારોહ બાદ મહત્વનો નિર્ણય જે છે તે પોતે ખેડૂતો માટે કર્યો છે, એટલે કે ધરતીપુત્રો માટે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં 17 જે મહત્વનો જે હપ્તો જે છે તે ખેડૂતોને મળશે। કિસાન સન્માન નિધિ અંતર્ગતનો જે મહત્વનો નિર્ણય છે, જેમાંથી 20,000 કરોડનો જે નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે, એટલે કે હપ્તો રિલીઝ કરવામાં આવશે। તમામ ખેડૂતો જે છે તેમને કિસાન સન્માન નિધિનો જે 17મો હપ્તો જે છે તે ખેડૂતોને મળી શકે તે પ્રકારનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કરોડો ખેડૂતો જે છે રાજ્યના અને દેશના તેમને આનો સીધો લાભ જે છે તે મળવાનો છે। એટલે કે આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। શપથ લીધા બાદ આજે તેઓ એક્શન મોડમાં આવી ચૂક્યા છે અને એક્શન મોડમાં આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે, ખેડૂતોને હિતલક્ષી માટેનો આ નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને લઈ અને કિસાન સન્માનનો જે હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે। જી બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ। તો ચાર્જ સંભાળતાની સાથે જ પીએમ મોદીનો પહેલો મહત્વનો મોટો નિર્ણય, કિસાન સન્માન નિધિનો 17મા હપ્તાને આપી મંજૂરી। આગળ જોઈએ તો પાટીલ દિલ્હીમાં છે। ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ હવે કોણ, તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ હશે તેની અટકળો પણ તેજ થઈ રહી છે। હાલના પ્રદેશ પ્રમુખ પાટીલનો કેન્દ્રીય નેતૃત્વમાં સમાવેશ કરવામાં આવ્યો છે। નવા પ્રદેશ પ્રમુખ અંગે હાલમાં અટકળો તેજ થઈ રહી છે। નવા પ્રદેશ પ્રમુખ અંગે કેટલાક નામો પણ ચર્ચામાં છે, જેમાં દેવુસિંહ ચૌહાણનું નામ ચર્ચામાં છે। મયંક નાયક, પ્રદીપસિંહ જાડેજા, રજનીકાંત પટેલ, અર્જુનસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં સામે આવ્યું છે। આ સાથે જ વિનોદ ચાવડા, ગોરધન ઝડફિયા, ઉદય કાનગડનું નામ પણ હાલ ચર્ચામાં છે। અગાઉ ભાજપના 11 પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે। નવા પ્રદેશ પ્રમુખ જ્ઞાતિવાદ સમીકરણો પર સૌની નજર જોવા મળશે। ત્યારે વધુ માહિતી મેળવીશું। ગૌતમ અમારી સાથે જોડાયેલા છે સંવાદદાતા ગૌતમ, જે રીતે વાત કરીએ ખાસ કરીને CR પાટીલને હવે કેન્દ્રમાં સ્થાન મળી ગયું છે અને જેને લઈને તે બાદ મોટો સવાલ એ ઉભો થાય છે કે હવે પ્રદેશ પ્રમુખ કોણ હશે અને ઘણા નામો પણ ચર્ચાઈ રહ્યા છે। ચોક્કસથી ગુજરાતના હવે પ્રદેશ પ્રમુખ કોણ તે ઉપર નામ જે છે તે મંડરાઈ રહ્યું છે, એટલે કે કોણ હશે તેની ચર્ચા રાજ્યભરની અંદર જોવા મળી રહી છે। કારણ કે પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ હતા, તેમને કેબિનેટ મંત્રીમાં જે સ્થાન મળ્યું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટની અંદર તેમને સ્થાન મળ્યું છે। ત્યારે હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ તેના નામને લઈને અટકળો જે છે તે થઈ ચૂકી છે। અનેક નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે। તેમાં સૌથી મહત્વનું નામ જે કહી શકાય તો ગોરધન ઝડફિયા જે છે તેમનું નામ આવ્યું છે। પૂર્વ ગૃહમંત્રી પણ રહેલા છે ગોરધન ઝડફિયા અને અત્યારે હાલ સંગઠનની ઉપપ્રમુખની જવાબદારી પણ સંભાળી રહ્યા છે, એટલે કે તેમના નામની ચર્ચા જે છે તે ચાલી રહી છે। સંગઠનનો બહોળો અનુભવ પણ તેઓ ધરાવે છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, એટલે કે તેમના નામ ઉપર પણ મોહર વાગી શકે છે તે પ્રકારની એંધાણ મળી રહી છે અને તેમનું નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે। એ જ રીતે વાત કરીએ દેવુસિંહ ચૌહાણની, તો દેવુસિંહ ચૌહાણ જે છે તે OBC સમાજનો સૌથી મોટો ચહેરો ગણવામાં આવી રહ્યો છે। મધ્ય ગુજરાતમાંથી તેઓ આવે છે, ખેડા લોકસભા બેઠકમાંથી તેઓ સાંસદ બન્યા છે। અગાઉ તેઓ કેન્દ્રીય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ મોદી ત્રીજી ટર્મની અંદર જે પ્રધાનમંત્રી બન્યા તેમાં તેમને મંત્રીમાં સ્થાન સમાવે નથી આવ્યું। ત્યારે તેમના નામને લઈને અટકળો જે છે તે તેજ ચાલી રહી છે, એટલે કે તેમનો સમાવેશ થાય તે પ્રકારની પણ અટકળો ચાલી રહી છે કે તેમને સંગઠનનો પણ બહોળો અનુભવ જે છે તે ધરાવે છે। જો કે તેઓ સાંસદ હતા, ખેડા જિલ્લાના જિલ્લા પ્રમુખ પણ રહી ચૂકેલા છે, એટલે આમ તેમના સંગઠનની જે કાર્યભારથી તેઓ પરિચિત છે, એટલે કે તેમના નામ ઉપર પણ મોહર વાગી શકે છે। એ જ રીતે વાત કરીએ અર્જુનસિંહ ચૌહાણની, તો તેઓ પણ મધ્ય ગુજરાતમાંથી આવે છે। ત્યારે અમદાવાદના તેઓ ધારાસભ્ય છે અને તેમને પણ સમર્થન
મળે તો નવાય નહીં, કારણ કે તેઓ પણ અગાઉ ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે, ખેડા જિલ્લાનો કાર્યભાર તેઓ સંભાળી ચૂક્યા છે, એટલે કે તેમના નામને પણ મોહર વાગે તો નવાય નહીં. સંઘનો માંથી તેઓ આવે છે, અગાઉ કેબિનેટ મંત્રી પણ પાટીલની જે કાર્યકાળ દરમિયાન તેઓ રહી ચૂક્યા છે, એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રીનો પણ હવાલો તેમને સંભાળ્યો છે, એટલે કે તેમના નામ ઉપર મોહર વાગે તો પણ નવાય નહીં, એટલે કે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એ જ રીતે વાત કરીએ અત્યારે હાલ સૌથી હોટ ફેવરિટ નામ ગણવામાં આવે ઓબીસી સમુદાયમાંથી તો મયંક નાયકનું નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે. મયંક નાયક રાજ્યસભાના સાંસદ છે, તાજેતરમાં જ તેમને રાજ્યસભામાંથી દિલ્હી મોકલવામાં આવ્યા છે અને તેમની પકડ પણ સારી છે. ઓબીસી મોરચાના તેઓ મહામંત્રી હતા, ત્યારબાદ ઉદય કાનગડ ધારાસભ્ય બનવાની સાથે તેઓને ઓબીસી મોરચાના જે પ્રમુખ જે છે તે બનાવવામાં હતા, ત્યારે ઓબીસી મોરચાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. સાથે સાથે ગાંધીનગર લોકસભા સાથે સાથે જે અમદાવાદ સહિતની જે લોકસભા જે છે તેમનો ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકેની કાર્યભાર જે છે જવાબદારી પણ સોંપવામાં આવી હતી. આમ સંગઠનમાં તેઓ વર્ષોથી કામ કરી રહ્યા છે, યુવા મોરચાથી તેઓ સંગઠનની અંદર આવે છે, એટલે કે તેમના નામ ઉપર પણ મોહર વાગે તો નવાય નહીં, તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એ જ રીતે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી ઉદય કાનગડ જે ઓબીસી મોરચાના પ્રમુખ હતા અને તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, એટલે કે તેમના નામ પણ મોહર વાગે છે. એ જ રીતે જગદીશ વિશ્વકર્મા જે ઓબીસી સમુદાય, એટલે કે આ વખતે ઓબીસી સમીકરણ ચાલી રહ્યા છે, ઓબીસી સમીકરણના કારણે તેમનું નામ ચર્ચાય તો પણ નવાય નહીં. જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે પણ ચર્ચાઈ રહ્યું છે. સહકાર મંત્રીનો હવાલો અત્યારે હાલ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સંભાળી રહ્યા છે. અગાઉ પણ તેમને સંગઠનની અંદર કામ કર્યું છે, અમદાવાદ શહેર પ્રમુખની જવાબદારી જે છે તે સંભાળી છે. અમદાવાદ શહેર પ્રમુખ એટલે કે જેમાં 16થી પણ વધુ વિધાનસભા આવે છે, વિધાનસભાની તમામ પ્રકારની કામગીરી જે છે તે સંગઠનમાંથી કરવાની હોય છે, એટલે કે તેમને પણ આ તક મળી શકે તો નવાય નહીં. આમ અનેક નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે હવે કોણ આવશે અને કોને આ પદ મળી શકે છે, તેની અટકળો તેજ થઈ ચૂકી છે. જી બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ. તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને હવે કેન્દ્રમાં સ્થાન મળી ગયું છે અને કેબિનેટ મંત્રી શપથ સમારોહ બાદ પાટીલે ટ્વીટ કર્યું હોવાનું પણ સામે આવ્યું. શપથ બાદ મોવડી મંડળનો તેઓએ આભાર માન્યો. મંત્રી પદ માટે મતદારો અને કાર્યકરોનો તેઓએ આભાર માન્યો. દેશ વિકાસ અને જનકલ્યાણ માટે કામ કરવાનો તેઓએ હુંકાર કર્યો. વિકસિત ભારતનો સંકલ્પ સાકાર સદૈવ તત્પર રહેવાનો પણ તેઓએ હુંકાર કર્યો. તો આ તરફ શપથ બાદ નીમુબેન બામણિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. નીમુબેન બામણિયાએ મંત્રીપદના શપથ લીધા હતા. ભાજપના હાઈકમાન્ડનો તેઓએ આભાર માન્યો. મંત્રીપદના જવાબદારી આપવા બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો. સાંસદ અને મંત્રી તરીકે મેં શપથ લીધા છે. રાષ્ટ્રના નિર્માણમાં વિકાસના કામો કરીશું. કાર્યકર્તાઓનો પણ તેઓએ આભાર માન્યો. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સૌપ્રથમ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારું રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ જ્યારે આ મને જવાબદારી આપી છે ત્યારે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બૂથ પ્રમુખથી શરૂ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં અનેક જવાબદારીઓ નિભાવી આજે સાંસદ અને મંત્રી તરીકે જ્યારે મેં શપથ લીધા છે ત્યારે હું સૌ કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.